આપણી જે ક્ષત્રિયોની વિચારધારા હતી એ પ્રમાણે એ આજે કેન્દ્રનું સુકાન સંભાળી રહ્યા છે, પણ ક્યાંક ક્યાંક આવા જે બનાવો બને છે, ફૂંક ઉડાડીને આ સમાજને ગાળો દેવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ કોઈ પણ અંશે વ્યાજબી નથી. અને એક બાજુ દિલીપભાઈ પટેલ જેવા જયારે વિડીયો સાંભળીએ ત્યારે ખબર પડે કે આજે પણ ક્ષત્રિયત્વને એ યાદ કરે છે. આજે સુરતમાં કોઈ દીકરીની ધોળાદારે ચાકુથી એનું ગળું રેસી નાખવામાં આવતું હોય અને ત્યારે એ જ એક પટેલિયાનો દીકરો એ દિલીપભાઈ બોલે છે કે આ સોસાયટીમાં જો 5 ઘર દરબારો ના હોત તો એ દીકરીનું ગળું ના કપાણું હોય. કારણ કેટલા હિજડાઓ ઉભા હતા, એક પણ એ દીકરીનો ખુલ્લે આમ એનું ગળું કાપ્યું, કોઈ હાકોટો પણ નહોતો કર્યો. આજે જો દરબારનો એક દીકરો હોત તો એ દીકરીનો એ ગળું ના વેસાણું હોય. આ સંસ્કૃતિ ધરાવતો આપણો સમાજ છે. ઘણા બધા વક્તાઓ છે, મારે આગળ વધારે નથી સમય લેવો, પણ મારે ટૂંકમાં એ વાત કરવી છે. આ ક્ષત્રિય સમાજ હજારો વર્ષોથી, યુગોથી સંસ્કૃતિનું રક્ષણ કરવા વાળો સમાજ છે. આજે ભારતના ગામડે ગામડે એ સાક્ષી પૂરતા પાડિયાઓ આજે સાક્ષી પૂરી રહ્યા છે કે કોઈ ગાયો માટે પોતાનો પ્રાણ બલિદાન આપ્યો હોય, કોઈ અબળા માટે પોતાનો પ્રાણ ન્યોછાવર કર્યો હોય, કોઈ ભારત માતા માટે, ભૂમિ માટે પોતાની જે પ્રાણ છે અર્પણ કર્યા હોય. આ ક્ષત્રિય સમાજ છે.